તો ફેમિલી અમારા આ બેન છે ને નોખા થઈ ગયા છે, જોઈ શકો છો. જો આમ આજથી આ બેન નોખા થઈ ગયા, જો રાંધે છે નોખું. જો આમ કેમ બેન નોખા થઈ ગયા ને તમે? ચૂલો હતો નાનો બનાવ્યો, બીજો નવો ચૂલો બનાવ્યો હતો. કેમ ઓલા ચૂલો એવો વાંધો હતો? શીખલા નહીં દીધું ને મારા ભાઈ નોખો થઈ ગયો. ધીરો રામ જો હતા ગયો, શરમ લાગે આને વિડીયો. સાફ કરે છે હોશિયાર, વાર લાગે તો લુગડું બાંધી દીધું. મારા મામી પણ જો આવ્યા ગંધાવા. શીખવાડો કે તમે ના હું વાંધો તો અહીંયા બધું બનાવ્યું છોકરાની રમતડી. અમારે કા છોકરો ને કા છોડી હરે કામ કે રમતો છે, રમતો આવ્યું કરે તો નવા લેતી જાવ ને બેન બધું. આ ખાલી ગાય રાખજો એમને જાગે ન હું કરું શું લાગે ને અહીં આવ્યા લે. હા જલ્દી બનાવવાનું છે મારે મમ્મી. આજે અમે એવું વિચાર્યું. હા રોટલા બનાવે છે ને શાક બનાવે છે. આપણે પાછા વિડીયોમાં લેવું. સરના બેન રાંધે છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે વિડીયો ભાત ભાત બનાવી નાખે કેવા બને આપણે ટેસ્ટિંગ કરીશું. પહેલા વહેલા બનાવે છે ઘણી વાર બનાવ્યા, ઘણી વાર બનાવ્યા છે. એમ કહું હું તો ફોટો પાડ લો. ઉફાડ બુફાડ આવ્યો કે નહીં આવ્યું કઈ? આવે છે તમને ટેસ્ટિંગ કરવા દે કેવા થાય કેવા નહીં કા મમ્મી? હા ચાલો વલગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ત્યાં સુધી ભાત બની જાય, આપણે થોડું શિરામણ કરી લઈએ બપોરા. તો ફેમિલી અમારી વાડીમાં ઘઉંનો નજારો તમને બતાવું. આ વખતે અમારા વાડીના ઘઉં છે તો મસ્ત મજાના ઘઉં છે ફેમિલી. 2-2.5 વીઘા જેવાના ઘઉં છે આપણે વાડીમાં બનાવેલા. કે ઘઉં આવા નીંદલ થઈ ગયો છે અને ડુંડી પણ મસ્ત મજાની આવી ગઈ છે. અને આ સાંજનો નજારો કેવો મસ્ત જોરદાર લાગે છે, જોઈ શકો છો. સુરત દાદા એકદમ આથમવાની તૈયારીમાં છે. અને આપણો શું કહેવાય કે હાથ પડવાનો સંજાનો સમય હોય બહુ મસ્ત મજાનો હોય છે. કારણ કે સંજાનો સમયે બધા શું કહેવાય કે વાડીએ લઈએ ઘર તરફ જતા હોય. અને અમારે તો કારણ કે અહીંયા શું કહેવાય વાડીએ પડખે તમારું ઘર બનાવે છે. આ છે અમારું ઘર છે, અહીંયા અમારે રહેવાનું હોય. ને આ અમારું ખેતર છે બધું પાછળ જે દેખાય છે. અને આ અમારે સાટીઓ બનાવેલું છે. સાટી મતલબ ને સાટીની રોપ બનાવેલો છે. આપણે કળી જે આવે ને કળી સાટી લે. અને આ અમારા ઘઉં કરેલા છે. હવે બસ મહિના દિન અંદર આપણે આ ઘઉં નીકળવાની ત્યારે થઈ જાય. મહિના દિન અંદર હાર્વેસ્ટની તૈયારી થઈ જાય. હાર્વેસ્ટ કઢાય. અને બીજા નંબરમાં આપણે આ ઘણો વરસાદ જે માવઠું પીડ્યું હતું ને એ પહેલાં આપણે આ ઘઉં વાવી દીધેલા હતા, એટલે આવા થઈ ગયા છે અત્યારે. અને આ છે આપણે બીજું ખેતર. અહીંયા આપણે નેદવાનું કામ શરૂ છે ને હાલા રહીએ આપણે. અમારો રાત દિવસનો સાથીદાર ધીરાય. રાતે હોય તો હારે હોય ને દિવસ હોય તો હોય. ને આપણે આ સાટ્યું આપણું મેં જોયું છે. હા વરસાદ પછીનું છે, થોડુંક પાકું છે. પાણી એક હલવા હાલ્યું એના કારણે વાંધો નહીં. આપણે તો શું કહેવાય કે ધાર્યું કરતાં સારું થઈ ગયું છે. આવું કંઈક સાટ્યું છે આપણું. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફેમિલી. મળીએ પછી પાછા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળીએ પછી પાછા ફ્રી. હાલો બંધ નાખ દે.
બધી કોર જાડી થાય છે આટલી લે બા જોઈએ હા જોઈએ તો આપણે તે જાડા નહીં આ બસ રેડી છે તમારી વહુ છે કાઈ હા બોલાય નહીં એવું આમ મેરો આવશે બા 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 તેમ ઠીક કરે ખાય આંગળી આંગળી નો કરાય અથવા એ છે ને કોર છે આટલી જીવડી શું કરે એ? આટલી બસ પેલો રહી